નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આજે જે આપણે ગત આગાહી આપી હતી તે પ્રમાણે 24 કલાક પૂરી થતા જ આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમાં આપણે વધુ સંભાવના વ્યક્ત કરી હતી. તો તે મુજબ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાના ભાગો છે. તો રાત્રિ દરમિયાન ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોરબી આજુબાજુ પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ ગઈકાલે સારો એવો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ત્યારે આવનારી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ કયા વિસ્તારમાં વધુ રહેશે તે વિશેની વાત કરીએ તે પહેલા સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો જે અરબી સમુદ્રમાં સિસ્ટમ હતી તે હવે થોડી ઉપર આવી છે અને હવે તે સિસ્ટમ કચ્છ અને તેને લાગુ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેને નજીક જોવા મળી રહી છે. તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી લઈને ખાસ કરીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઓડિશા અને તેને લાગુ પશ્ચિમ બંગાળ નજીક સતત જોવા મળી રહ્યું છે. આ બંને સિસ્ટમ વચ્ચે એક ટ્રફ લાઇન લંબાઈ રહી છે. તો ચોમાસું ધરી છે તે પણ અત્યારે તેની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે. ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ કોટા, ગુના ના ભાગો પરથી પસાર થઈ ડાલ્ટનગંજ, બાંકુરાના ભાગો પરથી પસાર થઈને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ભાગો નજીક ત્યાંથી પસાર થઈ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ સક્રિય જોવા મળી રહ્યો છે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ સક્રિય સિસ્ટમોની સ્થિતિ છે. ત્યારે આવનારી 24 કલાકની સ્થિતિ જોવા જઈએ તો આવનારી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એટલે કે સુરત, વાપી, વલસાડ, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, સાપુતારા, આહવા, સુબીર, વ્યારા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે. અમુક સેન્ટરમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તેને લાગુ છે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે જેમાં વડોદરા, ખેડા, નડિયાદ આજુબાજુનો ભાગ છે તેમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે. બાકીનો જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, નડિયાદ આજુબાજુના અમુક વિસ્તારો બીજા ભાગો છે તે તેમજ ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે. આ ભાગોમાં પણ આવનારી 24 કલાકની અંદર છૂટો છવાયો હળવો મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. તો એમાં વાત કરીએ રાજકોટ જિલ્લો છે, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લો છે, પોરબંદર જિલ્લાના ભાગો છે તેમજ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લો, જામનગર જિલ્લાના ભાગોમાં સારી એવી વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. હળવો મધ્યમથી કોઈ સેન્ટર આ જિલ્લાઓના હોય એમાં ભારે વરસાદ પડે, બાકીના જિલ્લાઓમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં યથાવત રહી શકે છે. તો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધઘટ સાથે અમુક સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. એટલે જે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે તેના કરતાં જે અન્ય ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ વધુ રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે તેમાં જે અન્ય વિસ્તારોની સરખામણીમાં થોડી ઓછી રહેશે, પરંતુ ત્યાં પણ આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ સારી રહેવાની શક્યતાઓ છે. આવનારી 24 કલાક આમ જોવા જઈએ તો બધા જિલ્લાઓ છે, તાલુકાઓ છે તેમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળશે, પરંતુ ત્યારબાદ એટલે કે આવતીકાલથી ધીમે ધીમે વરસાદની જે માત્રા છે અને તીવ્રતા છે, વિસ્તાર છે તેમાં ક્રમશઃ ધીમી ગતિએ ઘટાડો થતો જશે.